હવે છે ને ચાર ગુજરાતી ફિલ્મો છે એના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરવી છે. ફરી એકવાર છે એ નવી ફિલ્મ છે, નાનખટાઈ છે એ પાછળના અઠવાડિયે રિલીઝ થઈ છે. વશ અને બચુની બેનપણી તો ગણેશ ચતુર્થી સમયથી ચાલી આવે છે. મેં લગભગ હમણાં જ એક વિડીયોમાં વાત કરી હતી કે ફરી એકવાર નામની જે ગુજરાતી ફિલ્મ આવી રહી છે ને એને બચ્ચુ અને વશ આ બંને ફિલ્મો નડવાની છે. કારણ કે જે રીતે જે રફતારથી વશ અને બચ્ચુ ચાલી રહી છે એટલે એ રફતારમાં ફરી એકવાર નામની જે ફિલ્મ છે ને એ કચડાઈ જવાની છે. લાલો ફિલ્મના મેકરે એક સમજદારી પગલું ભર્યું છે કે એ લોકોએ એની ફિલ્મ પોસ્ટપોન કરી દીધી છે અને તારીખ હજુ રિલીઝ નથી કરી. એટલે આ એક સમજદારી ભર્યું પગલું છે. પણ જેવી હાલત નાનખટાઈની થઈ છે ને એના કરતાં પણ ખરાબ હાલત ફરી એકવાર નામની ફિલ્મની થવાની છે એ ચોક્કસ છે. પહેલા દિવસનું ફરી એકવાર ફિલ્મનું કલેક્શન ફક્ત ને ફક્ત 1 લાખ રૂપિયા આવ્યું છે. એટલે તમે વિચારી લો કે આગળ કેટલું થશે. નાનખટાઈની જો વાત કરું તો નાનખટાઈના 7 દિવસ પૂરા થઈ ગયા છે. નાનખટાઈનું 7 દિવસનું કલેક્શન ફક્ત ને ફક્ત 12 લાખ રૂપિયા થયું છે. આવતું અઠવાડિયું આ ફિલ્મ જોશે કે નહીં જોવે એ તો હવે ભગવાનને ખબર. હવે આપણે બચુની વાત કરીએ તો 17 દિવસ થયા છે બચુના. 17 દિવસમાં આ ફિલ્મનું જો 14મા દિવસથી તમને કલેક્શન કહું, 14મા દિવસે આ ફિલ્મનું કલેક્શન 45 લાખ રૂપિયા હતું, 15મા દિવસે 29 લાખ, 16મા દિવસે 27 લાખ અને 17મા દિવસે 29 લાખ. એમ કરીને ટોટલ આ ફિલ્મનું 7 કરોડ અને 60 લાખ રૂપિયા કલેક્શન થઈ ગયું છે. તમે વિચાર કરો, આટલું બધું કલેક્શન નહોતું થયું. 7 કરોડ અને 60 લાખ રૂપિયા તો થઈ ગયું છે, પણ વશને પછાડી દીધી છે. અને આ ફિલ્મ અત્યારે નંબર 3 પર આવી ગઈ છે. ટોપ 10માં નંબર 3 પર અત્યારે બચુની બેનપણી આવી ગઈ છે. નંબર 4 પર જય માતાજી લેટ્સ રોક આવી ગઈ છે. અત્યાર સુધી નંબર 3 પર જય માતાજી હતી અને નંબર 4 પર બચુ હતી. એટલે બચુનું કલેક્શન 7 કરોડ અને 60 લાખ રૂપિયા થઈ ગયું. જય માતાજીનું લાઈફ ટાઈમ કલેક્શન 7 કરોડ અને 24 લાખ રૂપિયા હતું. એટલે એ ફિલ્મ અત્યારે નંબર 4 પર આવી ગઈ છે. પણ 5મા નંબર પર હજુ વશ છે. વશનું કેટલું થયું એની આપણે ચર્ચા કરીએ. હિન્દી લેંગ્વેજમાં 14મા દિવસે આ ફિલ્મનું કલેક્શન 16 લાખ રૂપિયા હતું, 15મા દિવસે ઘટી અને 11 લાખ રૂપિયા થઈ ગયું, 16મા દિવસે 11 લાખ અને 17મા દિવસે એટલું ઘટ્યું કે ફક્ત 2 લાખ રૂપિયા કલેક્શન આવ્યું. હિન્દીનું ટોટલ કલેક્શન 6 કરોડ અને 10 લાખ રૂપિયા થયું છે. ગુજરાતીની વાત કરું તો 14મા દિવસનું 18 લાખ હતું, 15મા દિવસનું 10 લાખ, 16મા દિવસનું 9 લાખ અને 17મા દિવસનું 5 લાખ. આ કલેક્શન ગુજરાતી ભાષાનું છે. 6 કરોડ અને 70 લાખ રૂપિયા ગુજરાતી ભાષાનું ટોટલ કલેક્શન થયું છે. એટલે બંને ભાષાનું જો કલેક્શન તમને કહું ને તો 12 કરોડ અને 80 લાખ રૂપિયા થાય છે. હવે જો ટોપ 10માં વાત કરું તો ટોપ 10માં વશ હજુ પણ 5મા નંબર પર જ છે. 6 કરોડ અને 70 લાખ રૂપિયા ગુજરાતીનું કલેક્શન છે. નંબર 4 પર જય માતાજી લેટ્સ રોક છે એટલે 7 કરોડ અને 24 લાખ રૂપિયા. એટલે વશને ચોથા નંબર પર આવવા માટે હજુ 54 લાખ રૂપિયાની જરૂર છે. જો ગુજરાતી ભાષામાં વશ 54 લાખ રૂપિયા કરી લેશે એટલે વશ છે એ 5મા નંબરથી ચોથા નંબર પર આવી જશે. હું તમને ટોપ 5 ફિલ્મો કઈ કઈ છે ને સૌથી વધુ કલેક્શન કરનારી એ ફરી એકવાર હું તમને જણાવી દઉં. નંબર 1 પર ઉમરો છે જેનું 14 કરોડ અને 70 લાખ રૂપિયા લાઈફ ટાઈમ રહ્યું છે. બીજા નંબર પર ભલા ઠાકરની ઓલ ધ બેસ્ટ પંડ્યા છે જેનું 12 કરોડ અને 7 લાખ રૂપિયા લાઈફ ટાઈમ રહ્યું છે. નંબર 3 પર બચુ આવી છે, નવી એન્ટ્રી છે. બચુની બેનપણી 7 કરોડ અને 60 લાખ રૂપિયા છે. એટલે જો બચુને નંબર 2 પર જવું હશે તો 12 કરોડ અને 71 લાખ રૂપિયા જોશે ટોટલ, તો આ ફિલ્મ નંબર 2 પર જશે. પણ અત્યારે બચુ ત્રીજા નંબર પર છે. નંબર 4 પર જય માતાજી લેટ્સ રોક છે, 7 કરોડ અને 24 લાખ રૂપિયા છે. અને નંબર 5 પર વશ લેવલ 2 છે, 6 કરોડ અને 70 લાખ રૂપિયા છે. પણ અત્યારે મને એવું લાગે છે કે વશ ખૂબ જ જલ્દી 54 લાખ રૂપિયા કવર કરશે અને નંબર 4 પર જતી રહેશે. બાકી બચુની બેનપણીનું નંબર 2 પર જવું અત્યારે થોડું અઘરું લાગે છે. પણ હવે ભવિષ્યમાં જોઈએ કયા પ્રકારની ફિલ્મો આવે છે અને આ ફિલ્મ કેટલું કલેક્શન કરે છે. પણ અત્યારે થોડું અઘરું, ઇમ્પોસિબલ નથી. બચુ માટે અત્યારે થોડું અઘરું છે નંબર 2 પર જવું. બાકી વશનું અત્યારે ઇઝી દેખાય છે નંબર 4 પર જવું. તમને શું લાગે છે, તમારો શું મત છે એ મને કમેન્ટ સેક્શનમાં જણાવી દો. ધન્યવાદ.